આ ગોળીઓ મારવાનો આદેશ દિલ્હીના જનરલ ડાયરે કરેલો. હાર્દિક પટેલ એ વખતે ખૂબ કહેતા હતા અને તમામ આંદોલનકારીઓ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી. આ જનરલ ડાયર કોણ? 10 વર્ષે હજુ પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી, આનંદીબેન પટેલ પાસે જવાબ નથી કે જનરલ ડાયર કોણ? કયા જનરલ ડાયરે પટેલના દીકરા ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો? હું આજે આખા ગુજરાતના પટેલ સમાજને વિનંતી કરું છું કે આ જનરલ ડાયરને ઓળખો. એ વખતે મુખ્યમંત્રીને ખબર નહીં, નાયબ મુખ્યમંત્રીને ખબર નહીં, ગૃહમંત્રીને કદાચ ખબર નહીં, તો મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટર કે એસપી કે આઈજી ની હિંમત છે ગોળીઓ ચલાવવાની? તો એનો અર્થ એમ થયો કે પટેલ સમાજના મતના આધારે બનેલી ભાજપની સરકારમાં રહેલા એક જનરલ ડાયરે પટેલો ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો. આ જનરલ ડાયરને સજા કોણ આપશે? આ જનરલ ડાયરને કોણ પકડશે? આ સવાલ આજે પટેલોના મનમાં છે, એક પીડા છે. મારા જેવા અનેક યુવાનો આજે જે ભાજપ સામે લડે છે એના મનમાં એક ઊંડી આઘાતની લાગણી છે. અમને હજુ દુઃખ થાય છે કે ક્યારે ન્યાય મળશે, ક્યારે જનરલ ડાયરને અમે તે સજા કરાવીશું. આ જનરલ ડાયર આજે પણ ગુજરાતની સરકારમાં હસ્તક્ષેપ કરે છે. ગુજરાતના ટ્રાન્સફર, પોસ્ટિંગ, મોટા મોટા નિર્ણયો, પ્રોજેક્ટની વાતો, બધી બાબતોની અંદર જનરલ ડાયર ઇન્ટરફિયર કરે છે. એટલે આ જનરલ ડાયરને ગુજરાતની સૌ જનતા ઓળખે, પાટીદાર સમાજ ઓળખે અને પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા સૌ યુવાનો આ જનરલ ડાયરને ઓળખે એવી હું તો વિનંતી કરું છું. આ જનરલ ડાયર ખૂની, હિંસક માણસ, ગોળીઓ કરાવનારા માણસને સજા અપાવવા માટે અમે બધા હજુ બેઠા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર અમને શક્તિ આપશે, અમારો સમાજ અમને એક વખત સાથ આપશે અને જેણે ગોળીઓ મારી છે એ જનરલ ડાયરને જીવતે જીવ એક વખત અમે સજા અપાવવાનું કામ કરશું. જનરલ ડાયરને આખું ગુજરાત ઓળખે છે. હાર્દિક પટેલે પોતે જ પોતાના શબ્દોથી કીધેલું છે ભાજપના ધારાસભ્ય જનરલ ડાયર કોણ છે. હાર્દિક પટેલ જયારે ભાજપમાં નતા ત્યારે એને સ્પષ્ટ નામ જો કીધું છે જનરલ ડાયર કોણ છે. એ પોતે ઓળખે છે. આજે એ જનરલ ડાયરની સાથે છે એ વાત અલગ છે, પણ જનરલ ડાયર જેને ગોળીઓ મરાવી છે એને આખું ગુજરાત ઓળખે છે. અમે એને હાર્દિક ક્યાં અલગ હતા આંદોલનમાં? વાત તો ત્યારની છે. જનરલ ડાયર આજે છે અહીંયા ગુજરાતમાં જ છે.